તો કેશોદના જલારામ મંદિર ખાતે સસ્તા ભાવે સોનાના દાણા બુટ્ટી વેચતા ધુતારાઓ ઝડપાઈ ગયા છે। તો કેશોદના જલારામ મંદિર ખાતે લોભામણી જાહેરાત કરી વહાલી દીકરીના વધામણાના નામે સોનાના દાણા બુટ્ટી નબળી ગુણવત્તાવાળા નીકળતા આ ગોરખ ધંધાનો ભાંડો ફૂટી ગયો છે। ત્યારે કેશોદમાં ભલાઈ ફાઉન્ડેશન ટ્રસ્ટ સુરતના નામે गोगा कन्सल्टन्सी અને જલારામ માનવ સેવા સમિતિના ઓથા હેઠળ ચાલતો આ ગોરખધંધો ઝડપાયો છે। ત્યારે કેશોદના આંબાવાડી વિસ્તારમાં આવેલા જલારામ મંદિર ખાતે લોભામણી જાહેરાત કરી સસ્તા ભાવે સોનાના દાણા બુટ્ટી વેચતા ધુતારાઓ પોલીસના હાથે ઝડપાઈ જતા આ સમગ્ર કૌભાંડ બહાર આવ્યું છે। ત્યારે સોનાના દાણા ₹399માં એક ઉપર એક મફતની લોભામણી જાહેરાત કરવામાં આવતા લોકો પોતાના આધાર કાર્ડ લઈને સસ્તું સોનું ખરીદવા માટે પડાપડી કરવા લાગ્યા હતા। જો કે તપાસ કરાવતા સોનાની માત્રા માત્ર 7 કેરેટ મળી આવી હતી। ત્યારે જલારામ મંદિર ખાતેથી વેચાણ કરતા 4 ઈસમોને મુદ્દામાલ સાથે કેશોદ પોલીસ સ્ટેશનમાં લાવવામાં આવ્યા બાદ ભારતીય ન્યાય સંહિતાની કલમ 318(2), 318(3) અને 61(2) હેઠળનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે। અમે યોजना दाणा लेवा गया दीकरी माटे दाणा खोटा नहीं गिरा बताड़ा था क्या पण कोनी पहा 400 रुपया 800 रुपया छेतरपिंडी करी है आ लोग अमरा माथे गरीब माणा माथे बधाई माथे हवे तो जाजा लई गया भाई खोटा है खोटा सोनानु पाणी चढ़ावेला है हवे માંગણીના કહેવાથી કેસ કરવો છે મારે। આજ રોજ કેશોદ પોલીસ સ્ટેશન ખાતે એક લોભામણી જાહેરાતથી છેતરપિંડી વિશ્વાસઘાતની બનાવ બનેલો, જેમાં ફરિયાદી જીતેશભાઈ જગજીવનભાઈ પેડા કે જેઓ સોની બજારમાં સોની કામનું કામ કરે છે, તેઓને હકીકત મળી કે કેશોદ આંબાવાડી જલારામ મંદિર ખાતે સસ્તા ભાવે સોનાનું વેચાણ કરે છે। જેથી તેઓ જલારામ મંદિર ગઈ અને તપાસ કરતા ત્યાં ભલાઈ ફાઉન્ડેશન ટ્રસ્ટ કે જે સુરતનું છે અને જે દીકરીના વધામણાના નામે એક સોનાનો દાણો 399 રૂપિયામાં આપીને એક સાથે એક સોનાનો દાણો ફ્રી એ રીતે એક જાહેરાત હતી, જેના કારણે તેઓએ પોતાની રીતે તપાસ એમની પાસેથી લઈ અને તપાસ કરતા તેમાં ખરેખર સોનું ઓછું સોનું હતું, તેમજ 7 કેરેટનું સોનું હોવાનું જાણેલ અને 7 કેરેટના સોનાનું લાયસન્સની કોઈ પરમિશન નથી અને આવી રીતે તેઓ લોકો સાથે છેતરપિંડી કરતા હોય જેઓ પોલીસને જાણ કરતા અને પોલીસમાં ફરિયાદ કરતા હાલમાં 4 આરોપી છે તેઓ વિરુદ્ધ ફરિયાદ આપેલી છે, જેમાં એક આરોપી સંદીપ દેવરાજભાઈ માણિયા, ખુશાલ દેવરાજભાઈ માણિયા, દેવરાજ અર્જણભાઈ માણિયા અને વિજય વીરભાઈ કુકડિયા કે જેઓ 4 સુરત ખાતેના રહીશોએ છે, જેઓને અત્રે પોલીસ સ્ટેશન લાવી પૂછપરછ કરેલ છે અને ફરિયાદીને ફરિયાદને આધારે ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરેલી છે। મારી દુકાને એક સવારે કસ્ટમર આવ્યો છે કે આ 2 દાણા અને એક બુટ્ટી હું લઈ આવ્યો છું 4200 રૂપિયાની, આની રીસેલ વેલ્યુ કેટલી થાય તો એની 50%થી ઓછી કિંમત હતી અને પછી એની મને વાત કરી કે જલારામ મંદિરે આ રીતે આપે છે વાલી દીકરીઓના નામ ઉપર, તો આમાં શું થાય? મેં કીધું આનું કંઈ આવે નહીં, તમે 25% પૈસા નહીં આવે, આ તમે ગરીબ માણસો છો, મજૂરી કરો છો તો આનું કંઈ આવે નહીં, એવું મેં એને સલાહ આપેલી। અને પછી હું ત્યાં ગયો થડ ઉપર જોવા તો એના જે કિંમત પ્રાઇસ પ્રમાણે એના 50% વેલ્યુ થતી નહોતી, એને વજન કે ઓછો હતો અને 7 કેરેટ સોનું છે અને ગરીબ માણસોને છેતરવાની વાત થઈ એવું છે।